મિત્રો ફરી એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। ડીજે પલટી ખાઈ ગઈ છે। જોઈ શકો છો તમે મિત્રો કે તમે જોઈ શકો છો ડીજે પલટી ખાઈ ગઈ છે બાજુમાં કે આ ભાઈ છે જે વડોદરા કરજણ વિસ્તારમાં આવી ઘટના બની છે કે ભાઈ આ જે ભાઈ છે એ પ્રોગ્રામમાં એટલે કે ડીજે વગાડવા ગયા હતા અને ત્યારે ઘરે જઈ રહ્યા હતા ત્યારે અચાનક જે ટેમ્પો ડ્રાઈવર છે એ જે નાળું છે એ નાળાની અંદર કુદાડી પાડી છે જે તમે જોઈ શકો છો। તો મિત્રો આવી ઘટના બને તો કેટલી બધી નુકસાન થઈ જતું હોય છે। તો ખરેખર મિત્રો કે આવા સંજોગોમાં આપણે ઉતાવળ કરીએ ત્યારે આવી ઘટના બને છે। પહેલી વાત તો એ વિડીયોને છેલ્લે સુધી જોજો। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। મિત્રો આજે વાત કરવા જઈ રહ્યા છે 3 દિવસ પહેલાં જ આપણે આદિવાસી સમાજની અંદર જંતર ગામે આખી ડીજે સળગીને રાખ થઈ ગઈ હતી। એ સળગીને રાખ થઈ ગઈ હતી પરંતુ આ ડીજે પાછી પલટી ખાઈ ગઈ છે। એટલે કે જે સળગી ડીજે એ નહીં, આ ડીજે વડોદરા જિલ્લાના કરજણ વિસ્તારમાં આ ઘટના બની છે। તમે જોઈ શકો છો મિત્રો અંદર કેટલું બધું જે સામાન જે છે સાઉન્ડ જે છે એ ભર્યું છે। તો આ રીતના પલટી ખાઈ જાય તો કેટલું બધું નુકસાન થઈ જતું હોય છે। તમે જોઈ શકો છો કે આવી અવરનવરની ઘટનાઓ આપણે જોઈ રહ્યા છે। આ ઘટના પણ એવી જ છે કે ભાઈ આ ડીજે છે, ડીજે એમ માનવામાં આવે તો 15 લાખની આજુબાજુ ખર્ચો થઈ જ જાય છે પરંતુ આ નાનકડી ભૂલના કારણે આટલી મોટી દુર્ઘટનાઓ સર્જાય છે। તો તમારે શું કહેવું છે આના વિશે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો કેમ કે હું તમારો દોસ્ત શૈલેષ ભીલ લગાતાર લાઈવ અપડેટ હું તમને આપી રહ્યો છે। જેમ જેમ ઘટના બને છે તેમ તેમ માત્ર આપણી આ ચેનલ એવી છે કે આદિવાસી સમાજની અંદર નંબર 1 ન્યૂઝ આપતી ચેનલ છે। તો આજની વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળીશું તરત જ સરસ મજાના માહિતી અને વિડીયો સાથે। આ વિડીયોને એટલો શેર કરી દેજો કે તમામ ડીજે લવરના જે દોસ્તાર છે અત્યારે માનવામાં આવે તો બાઇક લવર, ડીજે લવર, અન્ય લોકો ઘણા બધા નામ આપી રહ્યા છે। તો ડીજે લવર તમે જોઈ રહ્યા હોય તો વિડીયોને શેર કરી દેજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ।